જય માતાજી બધાને। તો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ઓછી મહેનતે અને એકદમ ઝટપટ બની જતો ગરમા ગરમ ફરાળી નાસ્તો તૈયાર કરીશું, જે શક્કરિયા અને સાબુદાણામાંથી તૈયાર થશે। ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી આ નાસ્તો તૈયાર થવાનો છે અને એટલી ખાતરી તો હું આપી જ શકું છું કે આ નાસ્તો ખાધા પછી તમારું પેટ ભરાશે પણ મન ક્યારેય નહીં ભરાય, એટલો ટેસ્ટી બનવાનો છે। તો ચલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં આપણે સાબુદાણાને પલાળવાના છે। તો અહીં 1 વાટકી જેટલા સાબુદાણાને સાફ કરીને પછી લીધા છે। 3 થી 4 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લેવાના અને લાસ્ટમાં બધું જ પાણી કાઢી લેવાનું છે। અને હવે ફ્રેન્ડ્સ, મેઇન સ્ટેપ કે સાબુદાણાને પલાળો ત્યારે તેમાં પાણી કેટલું લેવાનું, તો જેટલા સાબુદાણા લીધા હોય એનાથી અડધું પાણી લેવાનું છે। તો આ માપથી તમે સાબુદાણાને પલાળશો તો સાબુદાણા સોફ્ટ થઈ ગયા પછી પણ તેમાં જરાય પાણી નહીં રહે, સાબુદાણા ચીકણા નહીં થાય અને એકદમ સરસ છૂટા છૂટા રહેશે। તો ઓછામાં ઓછા 2 કલાક માટે સાબુદાણાને પલળવા દેવાના છે। હવે સાબુદાણા પલળે ત્યાં સુધી આપણે શક્કરિયાને પણ બાફી લઈએ। તો અહીં 250 ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે અને આ રીતના થોડા જાડા શક્કરિયા હોય એવા લેવાના, જેમાં રેસાનો ભાગ ઘણો ઓછો હોય છે। તો સૌથી પહેલાં બરાબર ધોઈ લઈશું, જેથી ઉપર કંઈ માટી કે કચરો હોય તો તે દૂર થઈ જાય। હવે શક્કરિયાને બાફવા માટે આ રીતનું મોટું વાસણ લીધું છે, તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। આ સાથે અડધી ચમચી સિંધો મીઠું પણ ઉમેરવાનું છે, જેથી શક્કરિયા અંદરથી આપણને સાવ મોળા ના લાગે। અને અહીં આપણે શક્કરિયાને ડાયરેક્ટ પાણીમાં નહીં બાફીએ પણ વરાળથી બાફવાના છે। તો આ રીતે નીચે કાઠલો મૂકીને એના ઉપર કાણાવાળી ડીશ રાખીશું અને પછી તેના ઉપર આપણે શક્કરિયાને ગોઠવી દેવાના છે। તમે રેતી કે પછી મીઠાથી પણ બાફી શકો છો। અને આ રીતે વરાળથી બાફવાથી ફાયદો એ થશે કે શક્કરિયામાં પાણીનું પ્રમાણ ઘણું ઓછું રહેશે, જેથી કરીને કોઈ પણ વાનગી બનાવવી હોય તો તે ખૂબ જ આસાનીથી બનાવી શકાય અને સરસ પણ બને। આ રીતે ઢાંકીને લો ગેસની ફ્લેમ ઉપર 15 થી 20 મિનિટ માટે બફાવા દઈશું। 20 મિનિટ પછી ટૂથપીકથી ચેક કરીએ તો ખૂબ જ આસાનીથી શક્કરિયામાં જતી રહે છે અને એકદમ કોરી બહાર આવે છે। એનો મતલબ એ કે શક્કરિયા સરસ એવા બફાઈ ગયા છે। તો ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડા થવા દઈશું। 2 કલાક પછી ફ્રેન્ડ્સ, સાબુદાણાને ચેક કરીએ તો જુઓ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે, જરાય પાણી સાબુદાણામાં નથી અને એકદમ છૂટા છૂટા તૈયાર થયા છે। તો બસ આ જ રીતના આપણે સાબુદાણા જોઈએ છે। આ સાથે શક્કરિયા પણ ઠંડા થઈ ગયા છે, તો તેની છાલ કાઢીને તેને એકદમ ઝીણા મેશ કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી જોવી ગમતી હોય અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનારા નવા વિડીયો નોટિફિકેશન તમને મળી રહે। હવે મિક્સિંગ બાઉલમાં શક્કરિયાનો માવો, પલાળેલા સાબુદાણા, તીખાશ માટે 2 લીલા મરચાંને એકદમ ઝીણા સમારીને લીધા છે, થોડા લીલા ધાણા, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, સ્વાદ અનુસાર સિંધવ મીઠું, 2 ચમચી શેકેલા સિંગદાણાનો પાવડર અને નાસ્તાના ચટપટા ટેસ્ટ માટે 2 ચમચી ખાંડ, 1 ચમચી લીંબુનો રસ એડ કરીશું। બધું જ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો અહીં ફ્રેન્ડ્સ, તમે જોયું એકદમ બેઝિક મસાલા કર્યા છે, છતાં નાસ્તો એટલો બધો ટેસ્ટી બનશે ને કે ક્યારે પતી ગયો ને તમને ખબર જ નહીં પડે। પણ આ મિશ્રણ બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મિશ્રણ જરાય ચીકણું ના થઈ જવું જોઈએ। જો મિશ્રણ ચીકણું થઈ જશે તો તળતી વખતે તમારા વડા ખૂબ જ તેલ પીશે, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીં આપણા બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। તો થોડા હાથને તેલથી ગ્રીસ કરીને થોડું મિશ્રણ હાથમાં લઈશું અને પછી આ રીતનો ટીકીનો શેપ આપી દેવાનો છે। અત્યારે હું રાઉન્ડ શેપ આપું છું, પણ તમારે હાર્ટ શેપ, ફિંગર શેપ, જે પણ શેપ તમને ગમતા હોય તે તમે આપી શકો છો। અને આ સાથે ફ્રેન્ડ્સ, ઘણી બધી ફરાળી રેસીપી મારી ચેનલ ઉપર પોસ્ટ કરેલી છે, તેની લિંક ઉપર આઈ બટન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે। તો એ રેસીપી પણ તમે અવશ્ય જોજો।
તો આ રીતની બધી જ ટીકી વાળી લીધી છે. બીજી સાઈડ તળવા માટે તેલ પ્રોપરલી ગરમ થાય પછી જ ટીકીને તળવાની. જો તેલ પ્રોપરલી ગરમ નહીં થયું હોય અને તમે ટીકીને તેલમાં ઉમેરશો તો તે તેલમાં છૂટી પડી શકે છે અથવા તો તે વધારે તેલ એબ્ઝોર્બ કરશે, જે ખાવામાં જરાય સારું નહીં લાગે. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર તળવાની છે અને આ રીતની બંને સાઈડ ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની. આ નાસ્તો તમે ધાણા ફુદીનાની ચટણી, ખજૂર આંબલીની ચટણી સાથે ખાઈ શકો છો અથવા તો ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો અહીં આપણો શક્કરિયા અને સાબુદાણામાંથી બનતો ગરમા ગરમ નાસ્તો તૈયાર છે. તો તમે પણ ફ્રેન્ડ્સ એકવાર આ નાસ્તો જરૂરથી બનાવજો અને પછી તમારો અનુભવ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. ફરી મળીએ આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.